नमस्कार मित्रों, सोनाना भावनी बात करिए तो सोना तेमज चांदीनी बजारमां हाहाकार मची गयो छे अने सोનું જે છે એ મિત્રો ખરેખર કડાકા સાથે વધતું જોવા મળી રહ્યું છે। જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ અને પોવેલ વિવાદ વચ્ચે સોનામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયો છે મોટો વધારો। જે આ મિત્રો આજની વાત કરીએ તો આજે તો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ સામાન્ય રીતે ઘટતા જોવા મળી રહ્યા છે। તો આ વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે અને ટ્રમ્પ દ્વારા પોવેલે હટાવવામાં સમાચારથી યુએસ બજારમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે। અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ભવિષ્યવાણી થઈ રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સંપૂર્ણ માહિતીની જાણકારી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ આગોતરા આગાહીની માહિતી મળતી રહે। તો મિત્રો હવે ટ્રમ્પ અને પોવેલ વિવાદ વચ્ચે સોનામાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી અત્યારે ઉપર ચડતું જોવા મળી રહ્યું છે। તો આજે સોળિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા યુએસ ફુગાવાના ડેટા પછી હવે ટ્રમ્પ અને પોવેલ વિવાદની અસર સોના પર ભારે પડી રહી છે અને રોકાણકારો જે છે એ મિત્રો યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરામ પોવેલના ભવિષ્ય વિશે અટકળો કરી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે તેઓ પોવેલને દૂર કરવાની યોજના બનાવી રહ્યા નથી। જો આગામી દિવસોમાં હવે સોના તેમજ ચાંદીને લઈને શું નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં અત્યારે વધઘટનો અંત આવ્યો, જો કે રોકાણકારો હજુ પણ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતોમાં 0.30% ડોલર પ્રતિ એસ વધારો જોવા મળી રહ્યો હતો। જ્યારે આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 9,169 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 91,690 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,16,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 10,003 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,30,000 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,03,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 115 રૂપિયા, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,159 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 11,590 માં અને 1 કિલો ચાંદી 1,15,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સોનું ભલે ઉછળી રહ્યું હોય પરંતુ આજે ભારતીય બજારમાં સોનું ઘટતું જોવા મળી રહ્યું છે। જે આ મિત્રો વાત કરીએ તો MCX પર સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ સામાન્ય ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે। તો તનિષ્કની વાત કરીએ તો મિત્રો તાત્કાલિક સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર વધશે કે ઘટશે, અને આ વર્ષની વાત કરીએ તો લગભગ સોનાની કિંમતોમાં 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 30% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। અને વેપાર અને ભૂ રાજકીય તણાવ એક્સચેન્જ ટ્રેન્ડ વચ્ચે અત્યારે મજબૂત રોકાણ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીએ સોનાની ચમકમાં વધારો કર્યો છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું રોકાણકારોનું પ્રિય સલામત આશ્ચર્ય સ્થાન જોવા મળી રહ્યું છે। તો આવી સ્થિતિમાં રોકાણકારોની નજર સોનું અને તેજીનો વધુ ઊંચાઈએ જવા માટે જોવા મળી રહી છે। તો મિત્રો આગામી દિવસોની અંદર તમે હવે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો મળતાની સાથે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હાલ
અત્યારે ખૂબ જ ટ્રેડ જોવા મળી રહ્યો છે કે એક તરફ ટ્રમ્પનું ટેરિફિક અને બીજી બાજુ ચીન મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં જો આવી જ સમસ્યા જોવા મળી શકે છે તો સોનાની કિંમતોને મોટો વેગ મળી શકે છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછળના દિવસોમાં લાગુ થનારા ટેરિફિકની મર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી છે અને આ સાથે ટ્રમ્પે 14 દેશો પર પારસ્પરિક ટેરિફિક લાદવાની પણ જાહેરાત કરી દીધી છે. તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા અત્યારે એલાન કરવામાં આવી રહ્યું છે અને ટેરિફિક લાદ લગાવવાની સાથે સોનાની માંગ જે છે એ હવે ફરીથી વધતી જોવા મળી રહી છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે શેર માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે અને યુએસ ડોલર સામાન્ય મજબૂતાઈમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાની માંગ પણ વધતી જોવા મળી રહી છે અને સોનાની કિંમતો જે છે એ મિત્રો આસમાને જતી જોવા મળી રહી છે. તો હવે વાત કરીએ તો ટ્રમ્પે દક્ષિણ કોરિયાના સહિત 14 દેશો પર અત્યારે 25 થી લઈને 40% ટેરિફિકની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવી ગઈ છે. અને આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડનારા કોઈ પણ દેશો પર 10% વધારાની ટેરિફિક લાદવાની પણ વાત કરી દીધી છે. જો પાછળના દિવસોમાં તેમના અત્યારે સોશિયલ એકાઉન્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે દેશે પોતાની બ્રિક્સની અમેરિકી વિરોધી નીતિઓ સાથે જોડશે તેના પર 10%નો લગભગ વધારાનો ટેરિફિક લાદ લાગવામાં આવશે. તો ટ્રમ્પે આ ધમકી 6-7 જુલાઈ દરમિયાન રિયો જાને અત્યારે પૂર્ણ થઈ હતી અને 17મી શિખર સંમેલન દરમિયાન અત્યારે નવા પણ સમાચારો આવી રહ્યા છે. જો મિત્રો તમે હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો કોઈ પણ તહેવાર માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ. અને અત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી 4 દિવસ સુધી દર ઘટ્યા બાદ આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો 2025ની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધીમાં સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ દરમિયાન મિત્રો ચીન પણ સોનું ખરીદી રહ્યું છે અને ચીન સોનું જે છે એ જેની અસર ભાવ પર જ જોઈ શકાય છે. તો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો મિત્રો ચીન ડોલર પરની પોતાનો નિર્ભરતા ઘટાડવા અને તેના વિદેશી હુલિયામણા ભંડારને વૈશ્વિક વધારા કરવા માટે સોનાની ભારી ખરીદી કરી રહ્યું છે અને સોનાની માંગ જે છે જેના કારણે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. તો મિત્રો હજુ પણ નિષ્ણાંતો કહી રહ્યા છે કે નિષ્ણાંતો માની રહ્યા છે કે 2025ના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ ફરીથી વધીને 1 લાખ રૂપિયાને પાર કરી શકે છે. જો આગામી દિવસોમાં તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે, પરંતુ મિત્રો સોના ચાંદીનો ભાવ જે છે એ હાલ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડોની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો હવે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લઈએ. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલી હલનચલન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની માહિતી આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. અને આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના સંપૂર્ણ ટાર્ગેટ જેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે ટ્રમ્પ સરકાર દ્વારા આગોતરા એંધાણ આપવામાં આવી રહ્યા છે તો આગામી નીતિમાં ટ્રમ્પ દ્વારા કયા ટેરિફિક લાદ લગાવવામાં આવશે અને સોનાની કિંમતોમાં કેટલી અસર થવાની શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.